હું વિનંતી કરીશ ઓઝા સરને. સર, આપણે શાલ ઓઢાડીને સન્માન કરીશું. Thank you so much, sir. On a special request, I take an opportunity to call upon Nidhi Bhetaria, wife to Mr. Nishant Bhetaria, to please come upon the stage to present a song. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ નિધિ ભેટારિયા છે. હું એક સોંગ ગાઈશ. I'm so glad you made time see me. How's life? Tell me how's your family? I haven't seen it in a while. You've been good, busier than ever. Small talk, work and the weather. You got us up and I know why. 'Cause the last time saw me Stuberg and back you're mad. You give me roses and I left them there to die. So this is me, swallow me, my pride stealing in front of you, saying I'm sorry for that tonight. And I'll go back to December all time. Tell something to me, nothing but mission. You should not realize what I had. You are mine. And I go back to December town, I'll make it alright. And I go back to December all time. 3 days I haven't sleeping, saying I play back myself leaving. When you put in person, I'm judging call. And I think about summer of beautiful time. You are you love you for passenger side. Realize I love you in the fall. In a cold game, Georgia, creepy talk, keep your mind. Give me all you love, you give me was a good boy. So this is me, swallow me, my pride standing in front of you, saying I'm sorry for that tonight. And I go back to December town, I wanna change my own mind. And I go back to December all time. Sorry guys, મારે છે ને આજે થોડું ગળામાં પ્રોબ્લેમ છે એટલે હું બહુ જાજુ નહીં ગાઈ શકું. Thank you so much. You'll be surprised to know she has studied till 10th standard only. She left studies, but as she was fond of singing, she has learned this song only after listening on the phone. તો ઇંગ્લિશ આપણે તો ગુજરાતી સરખું ન ગાઈ શકતા હોઈએ, આ તો પણ ફોન ઉપરથી માત્ર સાંભળીને આપણી જે ધૂન છે એને સાર્થક કરવી એનું આ ઉદાહરણ છે કે માત્ર ફોન ઉપરથી સાંભળીને એના ઉપર પ્રેક્ટિસ કરીને એક ઇંગ્લિશ સોંગ એને સમજ્યું છે અને એને ગાતા પણ શીખ્યું છે. કંઈક મજાના ગીતો ટંકાઓમાં છું, બીજા શબ્દોમાં કહું તો જલસામાં છું. ક્યારેક ઈશ્વર પૂછે છે, તબિયત જ્યારે બગડે ત્યારે એમ થાય કે હવે શું થશે, તો ત્યારે ઈશ્વર પૂછે છે કે ક્યાં પહોંચ્યા. હું કહું છું કે આવું જ છું, પણ થોડી વાર લાગશે હો, કેમ કે અત્યારે મિત્રો સાથે રસ્તામાં છું. આવી ક્ષણોને, આવા મિત્રોને હવે બિરદાવવાનો સમય છે. ત્યારે મોમેન્ટો તરફ આગળ વધીએ. મોમેન્ટો ટુ સિવિલ લાઇટ્સ 84 બેચ. હું અહીંયાથી નામ અનાઉન્સ કરીશ અને એ લોકો વિથ ફેમિલી આવો અથવા તો આપ પોતે આવો, સિંગલ સાથે આવો તો પણ, but please do come to receive memento so that you can miss
you can meet your friends once again face to face. Very first one, Acharya Rajni. Acharya Rajni. I would request Oza sir and Bhetaria sir to please give away the mementos. I would request Oza sir, please. Bhavishi Kamlesh. સાહેબ આપ અહીં સ્ટેજ ઉપર અમારી સાથે રહો, તમારે તમારી આખી બેચને મોમેન્ટોઝ આપીને સાહેબ. હા સર, અમે ખુરશી અને હેલો, આ લોકો એવો આગ્રહ રાખે છે કે હું તમને મોમેન્ટો આપું, પણ મને ચહેરા યાદ નથી. એનું કારણ એક મને જડી ગયું બેઠા બેઠા કે મારા પીરિયડ તો બંક થતા હતા. મિત્રો, આપણા ઓઝા સાહેબ જ્યારે આપણે ફર્સ્ટ યર સેકન્ડ સેમિસ્ટરમાં હતા ત્યારે આપણને ફિઝિક્સ શીખવાડતા હતા. સાહેબનું ઇંગ્લિશ એટલું બધું પાવરફુલ હતું કે આપણને બિલકુલ ખબર નથી પડતી, છતાં પણ આપણે નજર હટાવતા નહોતા. એવું સાહેબનું મીઠું ઇંગ્લિશ હતું. તો સાહેબને રિક્વેસ્ટ છે, એ હાર્મોનિક મોશન, મને શબ્દ યાદ છે, હાર્મોનિક મોશન બનાવતા ત્યારે ખરેખર બહુ જ ગમતું. બિલકુલ ખબર ન પડતી પણ ચિત્ત ત્યાંના ત્યાં જ ચોંટી રહેતું. એટલે સાહેબને વિનંતી છે કે સાહેબ એક સેન્ટેન્સ અમને ફરી એ સંભળાવો, એવી અમારી રિક્વેસ્ટ છે. હેલો હેલો, સિમ્પલ હાર્મોનિક મોશન તો હું ભૂલી ગયો છું, ફિઝિક્સ મેં છોડી દીધું છે. પણ તમારા બધાના વેલનેસ માટે, હેલ્થ માટે હમણાં મેં છે તે એક રિસન્ટલી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન 22 સ્લાઇડનું તૈયાર કર્યું છે. એમાંનું એક સેન્ટેન્સ તમને કહું છું, વેલનેસ માટે છે. એમાં એક વસ્તુ એવી પણ છે કે that law is called law of minimum medical invention. મિનિમમ મેડિકલ ઇન્વેન્શન વેલનેસ માટેની વાત છે, તંદુરસ્તી માટેની વાત છે. તંદુરસ્ત રહેવું હોય તો ડોક્ટરી કોચપરોના ઓછામાં ઓછા લેવા. પણ એના અનુસંધાનમાં એક ફેમસ સેન્ટેન્સ ભાઈને અંગ્રેજીનું જોઈએ છે તો હું કહું છું કે ડોન્ટ ટ્રબલ ધી ટ્રબલ અનલેસ ટ્રબલ ટ્રબલ્સ યુ. ડોન્ટ ટ્રબલ ધી ટ્રબલ અનલેસ ટ્રબલ ટ્રબલ્સ યુ. મુશ્કેલી તમને મુશ્કેલીમાં ન મૂકે ત્યાં સુધી મુશ્કેલીને મુશ્કેલીમાં ન મૂકો. ઓકે, થેન્ક યુ સો મચ સર. ભાવેશી કમલેશ. ભટ્ટ હાર્દિક. આ અત્યારના મોમેન્ટો સેશનને તમારી હાજરી પુરાતી હોય એ રીતે લેવું, કેમ કે જયમાં પછી આફ્ટરનૂન સેશન પછી જનરલી સ્ટુડન્ટ્સ ભાગી જતા હોય છે. તો અત્યારે રજીસ્ટ્રેશનમાં જેની જેની સિગ્નેચર લેવાની એ જોઈએ હાજર છે કે નહીં. ભાવસાર ભરત. ભાવસાર દીપક. ભાવસાર કમલેશ. આમાં લખ્યું છે એ પ્રમાણે નામ વાંચું છું. ભેટારિયા કાળાભાઈ.
આના પછી ફોટો સેશન છે, એટલે જોશી સાહેબે કીધું છે એ પ્રમાણે કે આ ગિફ્ટ્સ લઈને જતા ન રહેતા, ફોટો સેશન હજી બાકી છે તમારું. ચુડાસમા મહાવીર, ચા પીવાની બાકી છે હજી. ડેડાણિયા કિરીટ, દોશી મનીષ, दुबे सुधाकर, गांधी कुंदन राय, गांधी कुंदन राय, गंगदेव प्रफुल्ल, घेटिया चंदूलाल, गोहिल वीएन, गोहिल किरीट सिंह, हाड़ा दिनेश, जोशी सुनील, कगथरा बलदेव, कामदार केतन, कानाणी जोगाणी जोड़ीदार ना एक जोड़ीदार कानाणी चुनीभाई, केला धनंजय, खानजी अब्दुल रजाक, खसिया राजा, किरी चेतन, करगावकर सुनील, कुंभाणी अतुल, लाठीगरा राजेंद्र, लुवाणी देवराज, माकड़िया महेश, माकड़िया प्रवीण, मालवाणिया धर्मेंद्र, मोदी कौशिक, मूलचंदाणी नरेश, पनारा महेंद्र, पटेल भगवान, पटेल महेंद्र, पटेल હવે આખું આ પેજ પટેલનું છે એટલે નામ ફટાફટ બોલી જઈશું. પટેલ મહેન્દ્ર, પટેલ મહેશ, પટેલ નરોત્તમ, પટેલ નિપેશ, પટેલ નિતેશ,
પટેલ PH, પટેલ પ્રવીણ, પટેલ રાજેન્દ્ર, પટેલ રાકેશ, પટેલ રમણ, પટેલ વિનય, રાણપરિયા ગોરધન, રાણપરિયા શ્યામજી, સાંગાણી છગનલાલ, સંદાશાણી નાનક, સેંઘાણી કાંતિલાલ, શાહ ચંદ્રેશ, શાહ ચેતન, સોનપાલ પંકજ, ઠક્કર ચંદ્રકાંત, સુરુ સંજય, વાઘેલા વાલજીભાઈ, વાકાણી દીપક, સ્ટુડન્ટ લાઈફ પછી કદાચ આજે બધા મિત્રો સાથે એક સાથે લાઈનમાં જોવા મળતા હશે. વ્યાસ પ્રવીણ, બક્ષી સુરેશ, રાબડિયા JN, जितेंद्र पटेल, सुरेंद्र पटेल, रमेश भाई पटेल, पंचासरा RG, આમના સિવાય કોઈ બાકી રહેતો હોય તો પ્લીઝ અમારું ધ્યાન દોરજો, કેમ કે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન ઉપર બેઠા હતા ને કદાચ આપને ન ઓળખતા હોય એવું બને, તો પ્લીઝ કોઈ બાકી હોય તો. બાબરિયા સાહેબ, તમારા બે મિત્રો રમેશ A પટેલ અને વિનોદ સોની ફ્રોમ કેનેડા, એમણે પણ તમને આજે બેસ્ટ વિશેસ આ દિવસ માટે ખાસ મોકલેલી છે. આ ઉપરાંત હવે આવે છે તમારો વારો. તમારા ફીડબેક ફોર ધીસ ડે, હાઉ ડીડ યુ ફીલ, વોટ વોઝ યોર એક્સપિરિયન્સ, અને તમારામાંના 3 મિત્રો તમારી સાથે થોડા વિચાર શેર કરવા માંગે છે. સો આઈ રિક્વેસ્ટ ઓલ ધોઝ 3 ફ્રેન્ડ્સ ટુ કમ ટુગેધર એન્ડ શેર ટુગેધર. પાછળ આપણા કોઈક મિત્રને કંઈક મેસેજ આપવો છે, મને સુનીલે વાત કરી
જેને કંઈ પણ આવીને કહેવું હોય આ ફંક્શન માટે તો કહી શકે છે. કોઈ ખરું? બરાબર, આવા મળતા રહીએ કારણ કે હવે આપણે 51 ઉપર પહોંચ્યા છીએ. હા, નમસ્કાર મિત્રો. હવે કહેવાનું એટલું જ કે આપણે લગભગ 84 પછી 31 વર્ષે મળીએ છીએ અને અત્યારે લગભગ 3 થી 4 વર્ષ પછી લગભગ બધા રિટાયર થઈ જવાના, એટલે 51ની ઉપરના બધા મિત્રો છે અત્યારે. એટલે હવે આપણા ચિલ્ડ્રન પણ સેટ થઈ ગયેલા હોય એટલે ફેમિલીમાં લગભગ બંને જોડાઓમાં એકલા જ અત્યારે મોટા ભાગના રહેતા હશે, એટલે એમને સમય પાસ કરવાનો પણ પ્રોબ્લેમ થતો હોય. તો મારી એક રિક્વેસ્ટ છે કે આવું ફંક્શન દર વર્ષે થાય અને દર વર્ષે જુદા જુદા સ્થળે મળીએ તો આ ડોઝની અસર 2 મહિના સુધી દરેક લોકોના માનસ ઉપર રહે. એટલે માટે દર વર્ષે આવો પ્રોગ્રામ થાય એવી મારી રિક્વેસ્ટ છે દરેકને. તો અહીંથી જ આપણે આવતા વર્ષની તારીખ ફિક્સ કરીએ તો વધારે હિતાવહ રહેશે. કારણ કે હવે લગભગ બંને જોડા રહ્યા હોય, બાકી છોકરાની જગ્યાએ સેટ થઈ ગયા હોય, બંનેને ટાઈમ પાસ કરવા માટેના અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ હોય, તો માનસિક રીતે ફ્રેશ પણ રહેવાય અને દર વર્ષે આપણને એન્જોયમેન્ટ મળી રહે એવી મારી રિક્વેસ્ટ છે. થેન્ક યુ ભગા. ભગાએ જે ડોઝ આપવાની વાત કરી, 51 વર્ષ પછી ખરેખર આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. પણ આ ડોઝ એવો ડોઝ છે કે આપણામાંથી ઘણા મિત્રો કદાચ બીપીની દવા લેતા હશે, ઘણાને બીજા ઘણા પણ પ્રોબ્લેમ હશે, પણ હું તમને ખાતરી આપું છું કે આજના ડોઝ પછી આવતા વર્ષનો જે ડોઝ આવશે એ દરમિયાનમાં તમારી બધી જ દવાઓ છૂટી જશે અને એના પછી સદંતર તમારે ક્યારેય દવાઓ લેવી નહીં પડે. એટલે આપણે આવતા વર્ષનો ડોઝ ઓગસ્ટ મહિનામાં જ આપણે મારા બંસરી ગ્રીન્સ રિસોર્ટમાં આપણે લઈશું. તમને બધાને ખૂબ ખૂબ આમંત્રણ છે. ફરી વખત હું તમને કહું છું કે આપણે આવતા ઓગસ્ટ મહિનામાં આવી જ કોઈક રજા આપણે પકડીશું. ફરી વખત આપણે દુબેને જ લીડરશીપ આપીશું, કારણ કે દુબે મને લાગે છે કે પહેલેથી લીડર થતો આવ્યો છે અને ફર્સ્ટ સેમેસ્ટરથી જે ટીચરોનો ને પ્રોફેસરોનો ખાસ હતો. અચ્છા, બીજા કોઈને કંઈ કહેવું છે તો પછી આગળ હું કંઈક કહું. પનારાભાઈને કંઈક કેવું લાગે છે? આજનું આ એ રિયુનિયન માટે જે મિત્રોએ ખૂબ મોટી જહેમત ઉઠાવી છે એ બદલ અભિનંદનને તો પાત્ર છે. પણ આ ફંક્શનમાં 4 ચાંદ લગાવી દીધેલ આપણા મેડમ ખૂબ સરસ રીતે હેન્ડલિંગ કરેલ છે, એ બદલ તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. મને જાણવા મળ્યું છે ત્યાં સુધી આ ફંક્શનનું પ્રથમ આઈડિયા દુબેજીને આવ્યો, સાથે સુનિલ જોશી, કોરેગાંવકર અને જેને જેને ઈચ્છા થઈ તે જોઈન્ટ થતા ગયા, મદદ કરતા ગયા. એકચ્યુઅલી હું આપની સામે માફી માગું છું કે ભાઈ આપના વોટ્સએપમાં હું એટલો ડીપલી ઇન્ટરેસ્ટ નહોતો શીખ્યો, થોડા મારા શેડ્યુલ ટાઈટને કારણે. છેલ્લા એન્ડ પીરિયડમાં હું આમ ફરવા માટે ફેમિલી સાથે બહાર ગયા હતા, ત્યારે ઘણા મિત્રોએ વાયા મીડિયા મારો કોન્ટેક્ટ કરીને જે કાંઈ ખૂટતી ડિટેલ મેળવી હતી. નેક્સ્ટ યર અને દર વર્ષે પણ આવું ફંક્શન આપણું ગોઠવાતું રહીએ જુદા જુદા સ્થળોએ તો આપ સૌને પણ ગમશે, મને પણ ગમે છે અને સૌને પણ ગમશે. કારણ કે જે મિત્રો આમાં સામેલ નથી થઈ શક્યા એની પાસે જ્યારે આ મેસેજ જશે ત્યારે તેમને પણ અફસોસ થશે કે આપણે ચૂકી ગયા. આ મોરબીમાં આપણે એન્ટ્રન્સ થાય અને નટરાજ હોટેલ મૂકીએ એટલે આપણે જાણે 17મા વર્ષની ઉંમરમાં પહોંચી ગયા હોય એવું ફિલિંગ થયું. 17-18 વર્ષની ઉંમરે કોલેજમાં પહેલું એડમિશન લીધું એવું ફિલિંગ થયું. તો આપણે આવું ફિલિંગ, આવી લાગણી આપણે દર વર્ષે અનુભવીએ એવી અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર પનારાભાઈ. હવે આપણે આગળ વધીએ. આપણે બધાએ તો મોમેન્ટો લીધો. આ મોમેન્ટો અમે એવો સિલેક્ટ કર્યો છે કે આપણે લેકો સિવિલાઇટ્સ 84 આપણે બધા આજે જે માણી રહ્યા છીએ
આ મોમેન્ટોથી રોજ આપણે આપણા ધર્મપત્ની આપણા ઘરના સાથે આપણે માણી શકીશું એ પ્રકારનો આ મોમેન્ટો સિલેક્ટ કરવામાં આવેલો છે. એટલે તમે લોકો હંમેશા યાદ કરતા રહેશો એકબીજાને, એ ખાસ ખ્યાલ રાખજો. અચ્છા, હવે આપણે બધાએ મોમેન્ટો લીધો છે તો આપણે આપણી ફરજ બને છે લેકો સિવિલાઇટ્સની કે આપણા એલી કોલેજના જે સ્ટાફ છે, પ્રિન્સિપાલ અરોરા સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે પહેલી વખત જ્યારે અમારી ટીમ એમને મળવા ગઈ ત્યારે તરત જ એમણે કશું પણ કર્યા વગર, કોઈ ક્વેશ્ચન કર્યા વગર એમણે હા પાડી દીધી. ભેટારા સાહેબને કહી દીધું કે ચાવી તમારી પાસે છે, તમારે જે ઉપયોગ કરવો હોય તમે કરી શકો છો. એટલે આપણે એમનો આભાર એક માનવાનો રહી ગયો હતો, આપણે એમનો ખૂબ આભાર માનીએ છીએ. અચ્છા, હવે થેન્ક યુ. એલી કોલેજના સ્ટાફ મેમ્બર પ્રિન્સિપાલ અરોરા સાહેબ, અત્યારના હાજરમાં ભેટારા સાહેબ, બેન જાગૃતિબેન વગેરેને આપણે આપણા તરફથી આપણે મોમેન્ટો આપીશું. તો હું ભેટારા સાહેબને કહું છું કે અહીંયા પધારે, અને સુનિલ કોરગાવકરને કહું છું કે એના હાથે અહીંયા મોમેન્ટો ભેટારા સાહેબને અને જાગૃતિબેનને આપે. ભેટારા સાહેબ પ્લીઝ. તાલીઓ પાછળથી નથી વાગતી, આપણે ભેટારા સાહેબનું ફરી વખત કામ પડવાનું છે, યાદ રાખો. જાગૃતિબેનને સુનિલભાઈ, ઓ સુનિલભાઈ ક્યાં ભાગી ગયા તમે? જાગૃતિબેનને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જાગૃતિબેન. બાકીના જે મોમેન્ટોઝ જે હાજર નથી, આપણા પ્રોફેસરો અહીંયાના જેણે આપણને આડકતરી રીતે ખૂબ જ મદદ કરી છે, એ મોમેન્ટોઝ જાગૃતિબેનને આપણે આપી દઈએ છીએ. એટલે જાગૃતિબેને બધાને પહોંચતા કરશે. હવે હું દુબેને કહું છું કે 2 શબ્દો આવીને તું કંઈક વાત કરી દે. હા, હેલો ફ્રેન્ડ્સ. ચલો નેક્સ્ટ ડેટ તો મંથ તો આવી ગયો છે. નેક્સ્ટ ઓગસ્ટ 2016 we'll all meet again at બંસરી રિસોર્ટ્સ, ગાંધીનગર. બરાબર. વોટ ઓફ થેન્ક્સ કહીએ તો થેન્ક્સ ટુ ધીસ બિલ્ડિંગ, ધીસ ઇન્સ્ટિટ્યૂટ, ધ અલ્મા મેટર, જેને લીધે આપણે બધા આવ્યા છીએ. થેન્ક્સ ટુ ધ પ્રિન્સિપલ પેટેરે સાહેબ, હિઝ ટીમ. થેન્ક્સ ટુ પ્રોફેસર ઓઝા ફોર રિમેનિંગ પ્રેઝન્ટ એન્ડ ગ્રેસિંગ ધ ઓકેઝન. એ આવ્યા એટલે આપણને ખૂબ એક 4 ચાંદ લાગી ગયા. વી ફીલ ઓનર્ડ that he has taken all the time to come here. Thanks to Jagruti madam and all her team. Thanks to all the budding young engineers, the raw youth. Thanks everybody. Thanks to Sunil Joshi. Thanks to WhatsApp